નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 4 ઓક્ટોબર અને વાર થયો છે શનિવાર। અત્યારે મિત્રો આપણે અરબ સાગરના દરિયાની અંદર વર્ષ 2025નું જે પ્રથમ વાવાઝોડું બન્યું છે શક્તિ, એ શક્તિ નામનું વાવાઝોડું એકવાર યુટર્ન લઈને ગુજરાતને કરશે અસર। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ વાવાઝોડું અત્યારે ગુજરાતથી ઘણું બધું દૂર જતું જોવા મળ્યું છે। અત્યારે આ વાવાઝોડું ગુજરાતથી 300 કિલોમીટર दूर है, परंतु आ वावाझोडानी जे झड़प है 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે। અને મિત્રો જો નજર કરીએ તો આ વાવાઝોડાના ભાગરૂપે ગુજરાતમાં આવતીકાલે રવિવારના દિવસે વાવાઝોડાની અસર છે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જોવા મળશે। હવામાન વિભાગ તરફથી આ વાવાઝોડું છે મિત્રો ગુજરાતને આવતીકાલે અસર કરશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે, જેમાં પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે આ વાવાઝોડું છે ગુજરાત નજીક આવવાનું નથી। એટલે મિત્રો આજે અફવા અત્યારે ફેલાઈ રહી છે કે આ વાવાઝોડું ગુજરાતને અસર કરશે, પરંતુ મિત્રો તેવું કશું નથી, કારણ કે આ વાવાઝોડું અત્યારે અરબ સાગરના ખૂબ જ ઊંડાણવાળા ભાગોમાં, આમ તો કહી શકાય કે અરબ સાગરના મધ્યસ્થ ભાગમાં પહોંચી ગયું છે। અને આ વાવાઝોડું અત્યારે જે રીતે ગતિ કરી રહ્યું છે એને અવલોકન કરતા જોઈ શકાય કે આ વાવાઝોડું છે મિત્રો ઓમાન દેશ તરફ જતું જોવા મળી રહ્યું છે, પરંતુ ગુજરાતમાં આ વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો નથી। ત્યારે અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખના રોજ ફરી એક વખત મિત્રો ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે, ગુલાબી ઠંડીનો અહેસાસ છે અને શિયાળાની શરૂઆત થતી હોય તેવું અંબાલાલ પટેલે કહી છે આગાહી। સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે કે આ વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો નથી, પરંતુ મિત્રો જે રીતે વેધર ડેટા સામે આવી રહ્યા છે, જો મિત્રો આપણે અવલોકન કરીશું કે જો આ વાવાઝોડું ગુજરાત નજીક આવશે તો કઈ દિશા તરફથી આ વાવાઝોડું ગુજરાતને અસર કરી શકે છે, તો મિત્રો તમે આવતીકાલનો જે નકશો જોઈ શકો છો 5 તારીખના રોજ આ વાવાઝોડું છે મિત્રો આ રીતે આગળ આવીને આ રીતે જો યુટર્ન મારે તો આવનારા 6 તારીખ, 7 તારીખના રોજ આ વાવાઝોડાના જે અવશેષો છે એ ગુજરાતને અસર કરી શકે છે। ત્યારે મિત્રો ગુજરાતમાં જ્યારે જોટાના પવનો ફૂંકાશે, પરંતુ મિત્રો જે રીતે વરસાદી સિસ્ટમ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર એક્ટિવ થઈ છે, જેના કારણે મિત્રો આગામી 5 દિવસ સુધી માછીમારોને સાવચેત રહેવા માટે પણ હવામાન વિભાગે અપીલ કરી છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો દિવાળી પહેલાં પણ ગુજરાતમાં અરબ સાગરના દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે, તેને લઈને પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો 11 તારીખ, 10 તારીખના રોજ તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકાના ભાગોમાં આ વરસાદી સિસ્ટમની માત્ર અસરો જોવા મળશે, કોઈ વાવાઝોડાનો ખતરો અત્યારે ટોળાઈ રહ્યો નથી, કારણ કે મિત્રો અત્યારે જે અફવા ફેલાઈ રહી છે કે ગુજરાત નજીક અત્યારે વાવાઝોડું બની રહ્યું છે, એ વાવાઝોડું બની રહ્યું છે, પરંતુ અત્યારે આ વાવાઝોડું ગુજરાતથી ઘણું દૂર છે અને ગુજરાત તરફ આ વાવાઝોડાની દિશા ન હોવાના કારણે માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડશે, કોઈ ભારે તેથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે જાહેર કરી નથી। એ છતાં પણ મિત્રો આપણે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે, કયા વિસ્તારની અંદર અત્યારે આગામી 3 કલાક માટે કેવા પ્રકારનું એલર્ટ જાહેર કર્યું છે, એમને લઈને મિત્રો તમામ અપડેટો એક પછી એક મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો તો જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આ સાથે સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જામનગર, રાજકોટમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આંશિક વરાપનો માહોલ જોવા મળ્યો છે। આજે મિત્રો વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું, એવી જ રીતે મિત્રો જે રીતે આગાહી સામે આવી છે હવે ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે અને ગુજરાત તરફ જે વરસાદની સિસ્ટમ એક્ટિવ હતી એ અત્યારે ખૂબ જ ગુજરાતથી દૂર જઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં આંશિક વરાપનો પણ મિત્રો અત્યારે હાલ જે વાતાવરણ છે જોવા મળી રહ્યું છે। મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે રવિવાર છે, રવિવારના દિવસે કચ્છના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે, આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો હાલ ગાજવીજ સાથે અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના ભાગોમાં જે વરસાદની આગાહી હતી એ આગાહી છે અત્યારે મિત્રો હાલ હવે સમાપ્ત થવા જઈ રહી છે, કારણ કે મિત્રો અત્યારે જે રીતે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી ગયું છે, તડકો નીકળી ગયો છે, આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારોમાં પણ હવે મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે। આ સાથે મિત્રો તમે 6 તારીખના રોજ જોઈ શકો છો તો ફરી એક વખત એ વરસાદી સિસ્ટમના અવશેષો ગુજરાત નજીક આવશે, ત્યારે ગુજરાતના ભાગોમાં 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પવનો ફૂંકાઈ શકે છે। આ સાથે મિત્રો હળવાથી મધ્યમ વરસાદ પણ તે
સમયગાળા દરમિયાન જોવા મળશે। આ સાથે કચ્છમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 7 તારીખના રોજ 8 તારીખના રોજ જે નકશા જાહેર કર્યા છે, જેમાં મિત્રો 7 તારીખના રોજ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અને ખાસ કચ્છના જે ભાગો છે, દરિયાઈ કાંઠાના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે, ત્યાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। કોઈ ભારે વરસાદની આગાહી કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી। અને મિત્રો આ રીતે જે હવામાન વિભાગ તરફથી છે તમામ અપડેટો છે સામે આવી રહી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે એમના વિશે જો નજર કરી લઈએ તો મિત્રો હાલ તમે જોઈ શકો છો જે રીતે શક્તિ નામનું વાવાઝોડું છે ગુજરાતથી ઘણું બધું દૂર જઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં આ વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો નથી। પરંતુ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે આ વાવાઝોડું ગુજરાતથી દૂર જઈ રહ્યું હતું એ સમયે જ્યારે વાવાઝોડાની અસર જે ગુજરાતમાં વર્તાતી હતી છે એ છેલ્લા 12 થી 15 કલાકની અંદર વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતમાં જોવા મળી નથી। એટલે કે મિત્રો કહી શકાય કે જો આ વાવાઝોડું યુટર્ન લેશે તો મિત્રો તમે આ જે લીલા કલરનો ભાગ છે, આ વાવાઝોડાનો જે કેન્દ્રનો ભાગ છે ને આ ભાગોની અંદર વાવાઝોડું છે દિવસે ને દિવસે સક્રિય થતું જોવા મળી રહ્યું છે। જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો આ વાવાઝોડું ફરી એક વખત યુટર્ન લેશે। સૌથી પહેલાં મિત્રો વાવાઝોડું ખાસ દ્વારકાના બંદરથી ઘણું દૂર હતું, માત્ર 200 કિલોમીટર દૂર હતું, ત્યારે એ વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્તાતી હતી અને એવું લાગી રહ્યું હતું કે આ વાવાઝોડું છે ત્યાંથી યુટર્ન લઈને ગુજરાતને ધમરોળશે। પરંતુ મિત્રો આ વાવાઝોડું છે અત્યારે દિવસે ને દિવસે આગળ વધતું જાય છે। અત્યારે મિત્રો તે ઓમાન દેશ તરફ અને મધ્યસ્થ ખાસ અરબ સાગરના દરિયા સુધી આ વાવાઝોડું પહોંચી ગયું છે અને આવનારા દિવસોની અંદર જો આ વાવાઝોડું યુટર્ન લેશે તો એ વાવાઝોડાના કારણે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે, જેના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવશે। મિત્રો તમે જે નકશો જોઈ શકો છો, ખાસ કે મિત્રો ફિશિંગ વોર્નિંગ મેપ ગ્રાફ જાહેર કર્યો છે, જેમાં મિત્રો કેસરી કલરનો ભાગ જોઈ શકો છો, ગ્રે કલરનો ભાગ જોઈ શકો છો, વાદળી કલર જેવો ભાગ જોઈ શકો છો। ત્યાં મિત્રો આ વાવાઝોડું છે અસર કરી રહ્યું છે। આવનારા દિવસોને લઈને મિત્રો જો નજર કરીએ તો જે આ કેસરી કલરનો ભાગ છે ત્યાં 90 થી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહી છે, તો ક્યારેક 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે, તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ મિત્રો નજર કરીએ તો આવનારી 5 તારીખનો જે ગ્રાફ જોઈ શકો છો, 6 તારીખ છે, 7 તારીખ છે, 8 તારીખ છે, આ મિત્રો અલગ અલગ જે ફિશિંગ વોર્નિંગનો મેપ છે તમે જોઈ શકો છો। આ મિત્રો ગુજરાત ઉપર આ વાવાઝોડાનો ખતરો જે હતો આજ સુધી હતો, પરંતુ મિત્રો આવનારા દિવસો સુધી આ વાવાઝોડું છે ગુજરાતને અસર કરશે નહીં। માત્ર આ વાવાઝોડાના જે અવશેષો છે એ ગુજરાત નજીક આવીને ગુજરાતને અસર કરી શકે છે અને વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં ભારે વરસાદ છે એ આ વાવાઝોડાના કારણે જોવા મળશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો એક તરફ જે આ શક્તિ નામની વાવાઝોડાની અપડેટો સામે આવી રહી છે, તો બીજી તરફ એક જે પૂર્વીય દેશોની અંદર જે વાવાઝોડું બન્યું છે આ વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં દિવાળી પહેલાં નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે। મિત્રો તમે જોઈ શકો છો એક તરફ આ જે શક્તિ નામનું વાવાઝોડું છે, બંગાળની ખાડીમાં કોઈ અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય નથી। જે વરસાદી સિસ્ટમ સક્રિય હતી ગઈકાલ સુધી એ વરસાદી સિસ્ટમ અત્યારે ઉત્તરીય ભારતના ભાગો તરફ, નેપાળના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમ જતી રહી છે અને આ સાથે મિત્રો અત્યારે જે દક્ષિણ ચીનના ભાગોમાં જે વાવાઝોડું બન્યું છે એની જે દિશા છે એ પણ સતત આપણા ગુજરાત, આપણા ભારત દેશ તરફ છે ને મિત્રો આ તો શક્તિ નામના વાવાઝોડા કરતાં પણ ખૂંખાર વાવાઝોડું છે। જો આ વાવાઝોડાની અસર ગુજરાત સુધી નથી પહોંચતી તો આ જે શક્તિ નામનું વાવાઝોડું છે એમની અસર ગુજરાત સુધી પહોંચશે નહીં, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો 6 તારીખના રોજ તો આ વાવાઝોડું એટલું બધું નબળું પડી જશે કે એમની ઝડપ પણ ખાસ કરીને ભાંગી જશે। પરંતુ મિત્રો જે રીતે અત્યારે ગુજરાતમાં જે રીતનો નક્ષત્ર ચાલી રહ્યો છે, હાથીય નક્ષત્ર ચાલી રહ્યું છે, એમને જોતા કહી શકાય કે આગામી 13 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનો માહોલ જોવા મળશે। મિત્રો તમે જોઈ શકો છો 10 તારીખના રોજ આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એ ફરી એક વખત ગુજરાત નજીક આવતા એ વરસાદી સિસ્ટમને વેગ મળશે અને આ વરસાદી સિસ્ટમ છે એ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત નજીક પણ આગળ વધી રહી છે અને જોટાના પવનો પણ આ વરસાદી સિસ્ટમ છે એ ફૂંકી રહી છે। 11 તારીખ 12 તારીખના રોજ તમે જોઈ શકો છો 12 તારીખના રોજ દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદની જે માત્રા અને વિસ્તારમાં બંનેમાં વધારો થશે। 13 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો હવે ગુજરાત તરફથી ચોમાસું વિદાય તરફ આગળ વધશે, પરંતુ આ હિન્દ મહાસાગરની અંદર જે દિવાળી દરમિયાન અને નવેમ્બર મહિના દરમિયાન જે વાવાઝોડા બનતા હોય છે ખાસ બંગાળની ખાડીમાં અને અરબ સાગરના દરિયામાં, એ વાવાઝોડા હવે ગુજરાતને અસર કરશે। પરંતુ મિત્રો જે આ શક્તિ નામનું વાવાઝોડું છે કે જે અસર આજે ગુજરાતમાં જોવા નહીં મળે, પરંતુ મિત્રો આજે ગુજરાતમાં સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન જે રીતની અપડેટ સામે આવી છે વરસાદની કે આ વરસાદી વાદળા છે, આ વરસાદી સિસ્ટમ, આ વાવાઝોડું શક્તિના જે વાદળા છે એ ગુજરાત તરફ આવી શકે છે અને ગુજરાતમાં છે એ સાર્વત્રિક વરસાદ તો ક્યાંક ભારે વરસાદ પણ આપી શકે છે। મિત્રો એવા અપડેટ સામે આવી રહ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે પણ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે।
આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે વાદળિયું વાતાવરણ પણ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે એ માત્ર ખાસ એક અપવાદ રૂપ છે અને મિત્રો ખાસ હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. આ મિત્રો સ્વાભાવિક રીતે વાત કરીએ તો ચોમાસું છે ગુજરાતમાંથી વિદાય લઈ ચૂક્યું છે. ખાસ આ જે વાવાઝોડાની અસરો હતી એ માત્ર મિત્રો શનિવાર અને રવિવાર માટે જ છે. માત્ર આ વરસાદી સિસ્ટમની અસરો ગુજરાત સુધી પહોંચે પણ અથવા તો ન પણ પહોંચે, પરંતુ ઓમાનના દેશના દરિયાઈ કાંઠે અત્યારે હાલ વાવાઝોડાની અસર જોવા મળી છે અને આ વાવાઝોડું છે એની અસરના ભાગરૂપે 110થી લઈને 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે ઓમાનના દરિયાઈ કાંઠે જોવા મળી રહ્યા છે. તો ગુજરાતમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું. ગુજરાતમાં ચોમાસા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ અને તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે. કચ્છના વાતાવરણમાં તમે જોઈ શકો છો જે ઉત્તર ભારતના જે ભાગોમાં જે અત્યારે જે પશ્ચિમી વિક્ષેપ એટલે કે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યા છે ને એના કારણે આ વાવાઝોડું છે તમે જોઈ શકો છો મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યા છે જેના કારણે ગુજરાતના હવામાનમાં અચાનક જ મોટો છે ફેરબદલ આવી રહ્યો છે. જેના કારણે મિત્રો અત્યારે કચ્છમાં છે વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કચ્છમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળી રહ્યા છે. આ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં મિત્રો હાલ સુરત છે, આ સાથે વલસાડ છે, નવસારી છે, દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે ભરૂચ છે, રાજપીપળા છે, આમોદ છે, વડોદરા છે, આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી છે, આ સાથે ગોંડલ, જસદણ, બોટાદ, જૂનાગઢ છે. મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોમાં જેમાં ઉના, વેરાવળ, પોરબંદર અને ખાસ દ્વારકાના દરિયાઈ કાંઠે આ વાવાઝોડાની અસરો વર્તાતી જોવા મળી છે. તો કચ્છમાં પણ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ, તો ક્યાંક ભારે તો ક્યાંક અતિશય ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગ તરફથી પણ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો ખાવડ છે, લખપત છે, રાપર છે, ત્યાં પણ મિત્રો આજે હળવાથી મધ્યમ વરસાદ છે એ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ વાવાઝોડાની અસરો નથી વર્તાતી, માત્ર દ્વારકા સુધી આ વાવાઝોડું આગળ આવી શકે છે. ત્યાર પછી આ વાવાઝોડું ઘણું બધું નબળું પડીને પોતાની અસ્તિત્વ છે, પોતાનું જે ખાસ સ્વરૂપ છે એ નાબૂદ કરી શકે છે અને કદાચ બની પણ શકે કે આ વાવાઝોડું ટકરાય ગુજરાતને તો એટલું બધું નુકસાન થવાનું નથી, કારણ કે આ વાવાઝોડાના જે અવશેષો હતા એ ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે. આ વાવાઝોડું માત્ર 15થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, પરંતુ જેમ ગુજરાત નજીક આવતા એ 5થી લઈને 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે ગુજરાત નજીક આગળ વધશે અને જ્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે આવશે ત્યારે દરિયાના કિનારે એટલે કે દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ કરંટ જોવા મળી શકે છે અને ગુજરાત તરફ જે આ વાવાઝોડાનો ખતરો હતો એ ખતરો અત્યારે તોળાતો જોવા મળી રહ્યો છે. એટલે કે મિત્રો હવે ન પણ બને કે આ વાવાઝોડું ગુજરાતને અસર કરે, પરંતુ આવતીકાલે અને ખાસ મિત્રો રાત્રિના અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના વાતાવરણમાં છે વાદળિયું વાતાવરણ. તો હવે માવઠાની પણ આગાહી છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે.